सायन्स रसायन विज्ञान प्रकरण 12 लेक्चर नंबर 9। लास्ट लेक्चर में आपणे आल्डिहाइड अने कीटोननुं ऑक्सिडेशन भण्या हता, जेमां आल्डिहाइडना ऑक्सिडेशननी त्रण प्रक्रिया, त्रणेय नामी प्रक्रिया टोलेन्स कसोटी, फेहलिंग कसोटी अने बेनेडिक्ट कसोटीनी वात करी हती। आजे आपणे कीटोननुं ऑक्सिडेशन भणीए, त्यां पण आपणे कीटोनना ऑक्सिडेशननी बे प्रक्रियानी तो वात करी हती के कीटोननुं ऑक्सिडेशन बे रीते थाय। प्रबळ ऑक्सिडेशन करता वडे ऑक्सिडेशन थई एसिडनुं मिश्रण मळे अने बीजी हेलोफॉर्म कसोटी। तो आजे आपणे सौथी पहेला प्रबळ ऑक्सिडेशन करता आउं टेक्स्टबुकमां नाम नथी आप्युं, पण आपणे एने याद राखवा माटे एक नाम तरीके लईए के प्रबळ ऑक्सिडेशन करता द्वारा प्रबळ ऑक्सिडेशन करता वडे ऑक्सिडेशन थई एसिडनुं मिश्रण मळे। एवी कसोटी के जेमां प्रबळ ऑक्सिडेशन करता द्वारा कीटोननुं ऑक्सिडेशन थई अने आपणने एसिडनुं मिश्रण मळे छे। तो सामान्य रीते कीटोन संयोजननुं ऑक्सिडेशन उग्र परिस्थितिमां कीटोननुं ऑक्सिडेशन उग्र परिस्थितिमां अने प्रबळ ऑक्सिडेशन करता द्वारा थाय छे। उग्र परिस्थितिमां एटले के ऊंचा तापमाने प्रबळ ऑक्सिडेशन करता द्वारा थाय छे। आ ऑक्सिडेशन दरमियान कार्बन कार्बन बंध तूटी कार्बन कार्बन नो बंध तूटी अने कार्बोक्सिलिक एसिड नु मिश्रण मळे छे। अने कार्बननी परमाणुनी संख्या एसिड मां कार्बोक्सिलिक एसिड मां कार्बन परमाणुनी संख्या जनक कीटोन करता जनक कीटोन संयोजनना कार्बन परमाणु करता ओछी होय छे। एकदम सरल बात है कि कीटोन एटले के सी डबल बॉन्ड ओ अने एनो बंध तूटे। समझो सी डबल बॉन्ड ओ आ बाजू ने आ बाजू बंध तूटे। मानो के अहींया आपणे एम लखीए के CH2R डैश अने अहींया लखीए CH2R। तो अहींया बंध तूटे छे। बंध कां तो आ बाजुथी तूटे अने कां तो आ बाजुथी तूटे। एक आ बाजुथी तूटे तो आ बाजू RCOOH અને R-CH2COOH અને આ બાજુથી બંધ તૂટે તો આ RCH2COOH અને R-CH
COOH એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ, જેની પ્રક્રિયા પછી એક ઉદાહરણથી સમજીએ એટલે તમને વ્યવસ્થિત સમજાય. કે સૌથી પહેલા આપણે લખીએ કે RCH2COCH2R ડેશ. હવે આનું પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન કરીએ તો બંધ બે રીતે તૂટી શકે. અહીંયા કાર્બનને આપણે એક નંબર આપી દઈએ કે આ કાર્બન છે એને આપણે પહેલો નંબર આપીએ, આને આપણે બીજો નંબર આપીએ અને આને આપણે ત્રીજો નંબર આપીએ. તો જો બંધ પહેલા અને બીજા વચ્ચે તૂટે, પહેલા અને બીજા વચ્ચે બંધ તૂટે એટલે આપણે બંધને તોડીએ C1 અને C2 વચ્ચેનો, C1 અને C2 વચ્ચેનો બંધ તૂટે. આ પહેલા અને બીજા વચ્ચેનો બંધ તૂટે તો આપણે અહીંયાથી એને બે અલગ અલગથી સમજીએ. માનો કે પહેલા ને બીજા વચ્ચેનો બંધ તૂટ્યો તો આ એસિડ બનશે, આ એસિડ બનશે એટલે RCOOH વત્તા RCH2 COOH. આમ કરીને એસિડનું મિશ્રણ મળશે. હવે માનો કે કોઈ અલગ રીતે બંધ તોડીએ, આ C1 અને C2 વચ્ચેનો બંધ તોડ્યો, એના બદલે આપણે C2 અને C3 વચ્ચેનો બંધ તોડીએ, અહીંથી બંધ તોડીએ, સમજો. ત્યારે C2 અને C3 વચ્ચેનો બંધ તોડીએ તો આ ભાગ છે એ RCOOH બનશે અને આ ભાગ RCH2COOH એટલે RCH2COOH વત્તા RCOOH. એમ કરી અને ચારેય એસિડનું મિશ્રણ મળે છે, ચારેય એસિડનું મિશ્રણ મળે છે. આવી એકાદી પ્રક્રિયાની વાત કરીએ, આવી એકાદી પ્રક્રિયાની વાત કરીએ. માનો કે આપણે એક પ્રક્રિયા લખી નાખીએ કે કાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ CH3 CO. આપણે એક પ્રક્રિયા લખીએ કે CH3 CO CH2 CH2 અને CH3 આમ લખીએ અને કાર્બનને નંબર આપીએ. આ પહેલો નંબર, આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. અને આનું જો આપણે ઓક્સિડેશન કરીએ, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ અને બે જુદા જુદા બંધ તોડવાની વાત કરીએ. માનો કે પહેલા ને બીજા વચ્ચે બંધ તોડીએ તો C1 અને C2 વચ્ચે બંધ તૂટે અહીંથી. તો આ બાજુ એક કાર્બન અને આ બાજુ 4 કાર્બન ધરાવતા એસિડનું મિશ્રણ, એક કાર્બન ધરાવતો એસિડ એટલે કે HCOOH અને આ બાજુ 4 કાર્બન ધરાવતો એસિડ CH3 CH2 CH2 COOH. એમ કરી મિથેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડનું મિશ્રણ મળે. પણ એની જગ્યાએ બંધ આપણે બીજા અને ત્રીજા વચ્ચે તોડીએ. સમજો અહીંથી C2 અને C3 વચ્ચેનો જો બંધ તોડીએ તો C2 અને C3 વચ્ચેનો બંધ તોડો તો આ બાજુ 2 કાર્બન અને આ બાજુ 3 કાર્બન એટલે 2 કાર્બન વાળો એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ વત્તા 3 કાર્બન વાળો એસિડ CH3CH2 COOH એટલે પ્રોપેનોઇક એસિડનું મિશ્રણ મળે છે. તો આ રીતે મિથેનોઇક, બ્યુટેનોઇક, ઇથેનોઇક અને પ્રોપેનોઇક આ ચારે ચાર એસિડનું મિશ્રણ મળે છે. એટલે આવી પ્રક્રિયાનો ઉપયોગ
સામાન્ય રીતે વધારે થતો હોતો નથી. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું મિશ્રણ આપણને નિપજ સ્વરૂપે મળે છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થઈ એસિડનું મિશ્રણ મળે એવી પ્રક્રિયામાં આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, જેમાં આપણને 4 એસિડનું મિશ્રણ મળે છે. હવે બીજું હેલોફોર્મ કસોટી. આ હેલોફોર્મ કસોટી ખરેખર મિથાઇલ કીટોનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન એવું આપણને ટેક્સ્ટબુકમાં નામ પણ આપ્યું છે. તો હવે આપણે આજે બીજી પ્રક્રિયા ભણશું, મિથાઇલ કીટોનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. તો મિથાઇલ કીટોનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. આ શું કહે છે કે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ સાથે જોડાયેલો હોય એવા કેવા સંયોજન આ પ્રક્રિયા આપે કે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ મિથાઇલ એટલે આપણને ખબર છે કે CH3 સમૂહ કાર્બોનિલ સાથે જોડાયેલો હોય એવા જ આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રકારની પ્રક્રિયા આપે છે. એવા આલ્ડીહાઇડ અને કીટોનનું અથવા કીટોનનું એટલે આમ એક CH3 કાર્બોનિલ સાથે જોડાયેલા હોય એવા આલ્ડીહાઇડ અથવા કીટોનનું એટલે કે CH3CO ધરાવતા, એમાં શું હોવું જોઈએ? CH3CO સમૂહ એની અંદર હાજર હોવો જોઈએ. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન સોડિયમ હાઇપોહેલાઇડ વડે થાય છે. આ પ્રક્રિયામાં સોડિયમ હાઇપોહેલાઇડ એટલે કે NaOH વડે એનું ઓક્સિડેશન થાય છે. સોડિયમ હાઇપોહેલાઇડને NaOH વડે ઓક્સિડેશન કહેવાય છે. અને ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલેટ આયન મળે છે અથવા અનુવર્તી કાર્બોક્સિલેટ ક્ષાર, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર કાર્બોક્સિલેટ ક્ષાર મળે છે. અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર એટલે કે કાર્બોક્સિલેટ ક્ષાર નિપજ સ્વરૂપે આપણને મળે છે. આ પ્રક્રિયા NaOH વડે જ થાય, જેમાં કાર્બોનિલ સંયોજન કરતાં એક કાર્બન ઓછો હોય છે. આમાં ખાસ યાદ રાખીએ, મળતા કાર્બોક્સિલિક એસિડમાં
એક કાર્બન ઓછો હોય તેવો એસિડ મળે છે અને મિથાઇલ સમૂહ છે હેલોફોર્મ એટલે CH3 સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે। જે આ CH3CO સમૂહનો CH3 હતો એ CH3 CHX3 માં રૂપાંતરણ પામે છે। જો અણુમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો પણ ઓક્સિડેશનની અસર થતી નથી। આ કસોટી આયોડોફોર્મ પ્રક્રિયાના સમૂહ દ્વારા પણ કરવામાં આવે છે। હવે આ કસોટીને સમજીએ તો માનો કે આપણે પ્રક્રિયા લખીએ કે RCOCH3 આની સોડિયમ હાઇપોહેલાઇડ એટલે કે NaOX અને સોડિયમ હાઇપોહેલાઇડ કહેવાય એના વડે પ્રક્રિયા કરીએ એટલે RCOONA એટલે કે કાર્બોક્સિલિક એસિડ વત્તા CHX3 એટલે હેલોફોર્મ બનાવે છે। આ હેલોફોર્મ કસોટીમાં હેલોજન X તરીકે ક્લોરીન, બ્રોમિન અથવા આયોડિન હોઈ શકે છે। જો આયોડિન લો તો આયોડોફોર્મ મળે, બ્રોમિન લો તો બ્રોમોફોર્મ મળે અને ક્લોરીન લો તો ક્લોરોફોર્મ મળે। આ કઈ રીતે? તો આ અહીંયાથી થાય NaOX આ X તરીકે જો ક્લોરીન લીધું હોય તો સોડિયમ હાઇપોક્લોરાઇડ, સોડિયમ હાઇપોબ્રોમાઇડ અને સોડિયમ હાઇપોઆયોડાઇડ એવું લખવામાં આવે છે આનું નામ। પ્રક્રિયાને સમજવી હોય તો આપણે સમજીએ કે RCOCH3 જો સમજો RCOCH3 વત્તા NaOX હવે અહીંથી બંધ તૂટે એટલે અને અહીંથી બંધ તૂટે એટલે NaO અને X આ NaO છે એ આની સાથે જોડાય અને X છે એ આની સાથે જોડાઈ જાય એટલે એક નિપજ બની ગઈ RCOONA। તો અહીંયા કુલ કાર્બનમાં એક કાર્બન ઓછો હોય એવો એસિડ મળ્યો વત્તા આ CH3 અને હેલોજન જોડાઈ ગયો અને CH3X મળ્યો। આ CH3X માંથી CHX3 કઈ રીતે બને? તો આ CH3X વળી પાછું NaOX સાથે પ્રક્રિયા કરે, એક હાઇડ્રોજન અહીંથી બંધ તૂટે -NaOH છૂટો પડે અને આ હેલોજન અહીંયા જોડાઈ જાય એટલે CH2X2 બનાવે। એક હાઇડ્રોજન દૂર થયો અને એક હેલોજન અહીંથી ઉમેરાણો। વળી પાછું આ CH2X2 એટલે ડાયહેલોમિથેન વળી પાછું NaOX સાથે પ્રક્રિયા કરે, અહીંથી બંધ તૂટે, આ હાઇડ્રોજન આની સાથે જોડાય, હેલોજન આની સાથે જોડાય અને CHX3 વત્તા NaOH બનાવે અને આમ કરતો CHX3 આપણા હેલોફોર્મ તરીકે છૂટો પડે છે। આ સમજવા માટે છે અને યાદ રાખવાની જરૂર નથી, આ ક્રિયાવિધિ યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવા માટે આ પ્રક્રિયા આ રીતે થતી હોય એવું આપણે સમજાવી શકીએ છીએ। સેમ બીજી પ્રક્રિયામાં માનો કે આપણે દ્વિબંધની વાત કરીએ
કે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ છે CH3 CH ડબલ બોન્ડ C, અહીંયા CH3, પછી આપણે લખીએ CO CH3. હવે આની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, માનો કે આની પ્રક્રિયા આપણે સોડિયમ હાઇપોક્લોરાઇડ એટલે NaOCl સાથે કરીએ તો તમારે CO અને CH3 વચ્ચેનો આ બંધ તોડી નાખવો. ONA છે એ અહીંયા લાગી જાય અને CH3Cl બને, એમાંથી ધીમે ધીમે પ્રક્રિયા થઈ અને CHCl3 છૂટું પડે એટલે નિપજ સ્વરૂપે લખી શકાય CH3 CH ડબલ બોન્ડ C CH3 અને COONA વત્તા CHCl3. જો આનું નામ આપવું હોય તો 1 2 3 અને 4 કાર્બન ઉપર, બીજા ઉપર ઇન એટલે બ્યુટ, 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટ, 2 ઇન 1 ઓઇક એસિડ એનો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ બ્યુટેનોએટ પ્રમાણે લખાય 2 મિથાઇલ સોડિયમ બ્યુટ 2 ઇનોએટ એવું નામ લખવામાં આવે છે. તો આ રીતે જો દ્વિબંધ હોય તો દ્વિબંધ પણ પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને નિપજ સ્વરૂપે દ્વિબંધ પણ એમનેમ હોય છે. તો શું કહે છે કે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ, તમે જુઓ એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ સાથે જોડાયેલો છે. કાર્બોનિલ સાથે જોડાયેલો હોય એવા આલ્ડિહાઇડ અથવા કીટોનનું એટલે CH3CO ધરાવતા કીટોનનું ઓક્સિડેશન સોડિયમ હાઇપોહેલાઇડ વડે થાય છે. આ ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલેટ ક્ષાર મળે છે. અહીંયા તમે જુઓ એનો સોડિયમ ક્ષાર મળ્યો. મળતા કાર્બોક્સિલિક એસિડમાં એક કાર્બન ઓછો હોય એવો એસિડ મળે. અહીંયા તમે જુઓ RCOCH3 તો અહીંયા ટોટલ R પછી COCH3 2 કાર્બન હતા. અહીંયા RCOONA મળ્યો એટલે એક કાર્બન ઘટ્યો. તો મળતા કાર્બોક્સિલિક એસિડમાં એક કાર્બન ઓછો હોય એવો એસિડ મળે છે. માનો કે એવું એક ઉદાહરણ સમજવું હોય તો આપણે સમજીએ કે CH3 CH2 COCH3 અને આનું આપણે સોડિયમ હાઇપો આયોડાઇડ વડે NaOI વડે જો ઓક્સિડેશન કરીએ તો અહીંથી બંધ તૂટશે. આ ONA અહીંયા લાગી જાય ને CH3I બનાવશે. CH3 એ આયોડિન સાથે જોડાય એટલે CH3I ને પછી CHI3 એટલે CH3 CH2 COONA વત્તા CHI3 એટલે કે આયોડો ફોર્મ છૂટું પડે છે. આને ક્લોરોફોર્મ કહેવાય. CHCl3 એને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ અને CHI3 એને આયોડોફોર્મ કહીએ. તો અહીંયા ખરેખર સંયોજન તમે જુઓ તો બ્યુટેનોન હતું. સંયોજન હતું આપણું બ્યુટેનોન અને આ પ્રોપેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ પ્રોપેનોએટ મળ્યું. એટલે કે અહીંયા 3 કાર્બન વાળો એસિડ મળ્યો. કીટોનમાં 4 કાર્બન હતા ને એસિડમાં 3 કાર્બન મળ્યા એટલે મળતા કાર્બોક્સિલિક એસિડમાં 1 કાર્બન ઓછો હોય એવો એસિડ મળે છે. મિથાઇલ સમૂહ એટલે કે આ CH3 સમૂહ આપણે જોયું એમ CHX3 એટલે કે હેલો ફોર્મમાં રૂપાંતરણ પામે છે અને અણુમાં જો દ્વિબંધ હાજર હોય તો પણ આ ઓક્સિડેશનની અસર એના ઉપર નથી થતી. માત્ર CO અને CH3 વચ્ચેનો બંધ તૂટી અને એના અનુવર્તી એસિડમાં રૂપાંતરણ પામે છે. તો આ અહીંયા આપણા ઓક્સિડેશનની કુલ 5 પ્રક્રિયા પૂરી થઈ. આલ્ડિહાઇડના ઓક્સિડેશનની 3 કસોટી, ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્ટ કસોટી, અને કીટોનના ઓક્સિડેશનની 2 કસોટી, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે એસિડનું મિશ્રણ અને હેલોફોર્મ કસોટી. આ 2 કસોટીને તમારે ફેરબુકમાં એક વખત અહીંયા લખવાની છે. આ પ્રક્રિયા તમને બુકના પેજ નંબર 370માં આપેલી છે.